વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું તમને આજે નાચોસ કેવી રીતે ઘરે બનાવવા ઇઝીલી એની રેસીપી આપવાની છું. તો સૌ પ્રથમ હું તમને કહી દઉં કે મેં અડધો વાટકો મકાઈનો લોટ લીધો છે, જે હું તૈયાર જ લઈ આવી છું. આની પહેલાં મેં ઘરે દળેલો, બીજી કોઈ રેસીપી માટે, પણ આ તો હું રેડીમેડ જ માર્કેટમાંથી લઈ આવી છું. અડધો કપ મકાઈ લોટની સામે મેં અડધો કપ પાણી લીધું છે, જે આપણે મેઝરિંગ કપ છે એનું જ માપ છે એટલે. અને આ 2 ટેબલ સ્પૂન મેંદો લીધો છે. આ મેં ઓરેગાનો લીધો છે, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, પિંચ ઓફ સોડા લીધું છે. અને આને એની ઉપર એને ભભરા સ્પ્રિંકલ કરવા માટે આ ચીઝ પાવડર છે, આ ચાટ મસાલા છે, મીઠું છે અને લાલ કાશ્મીરી મરચું છે. તો સૌ પ્રથમ આપણે આમાં પાણી ગરમ મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં આ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે હું એમાં આ અડધો કપ પાણી અને એકદમ જ ઉકાળીશ. ગરમ થશે પછી અને હું બીજા ગેસે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દઉં છું. પાણી ગરમ થશે એટલે હું એમાં મકાઈનો લોટ નાખી દઈશ. તો આપણું આ પાણી ગરમ થઈ ગયું છે. હવે હું આમાં આ મકાઈનો લોટ નાખી દઈશ અને આમાં હું આ પિંચ ઓફ સોડા નાખીશ. એક પિંચ જ નાખ્યો છે, નહીંતર આપણા નાચો રેડ થઈ જશે. હવે હું એને હલાવી લઈશ. હવે હું આને નીચે ઉતારી લઈશ અને એને 10 મિનિટ માટે ઠરવા દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ આ ઉતારી લીધું છે અને હવે હું એને એકદમ જ ઠરવા દઈશ. અને હું અહીંયા બીજા ગેસ ઉપર આપણું તેલ ગરમ કરવા માટે મૂકી. તો તમે જોઈ શકો છો કે હવે આપણો લોટ ઠરી ગયો છે. અને હવે હું એમાં 2 ટેબલ સ્પૂન મેંદો નાખી દઈશ. મેં મેંદો નાખી દીધો, મરી પાવડર, આ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો બધું જ મેં નાખી દીધું છે. અને હવે હું એનો લોટ બાંધી દઈશ. તમે જોઈ શકો છો કે આપણો આ લોટ બંધાઈ ગયો છે. હવે હું એને પ્લાસ્ટિક રાખીને વણી અને આપણે ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો પણ તૈયાર કરી લઉં છું. એની માટે મેં મીઠું લઈ લીધું છે, આ ચાટ પાવડર લઈ લીધો છે અને આ ચીઝ પાવડર લઈ લીધો છે. કે હું આને ઘીથી ગ્રીસ કરી લઉં છું અને આમાં હું 2 પ્લાસ્ટિક ભેગા કરી અને વણી લઈશ અને પછી એના કાપા પડીશ. આમાં જો સરસ વણાઈ ગયું છે. હવે હું એના પીસીસ કરીને આમાં તળી લઈશ. જો સરસ થઈ ગયું છે. હવે હું આમાં તળી લઈશ તેલમાં. આપણું આ વણાઈ ગયું છે. હવે હું એને ફોકથી કરી લઈશ. આમાં મારાથી રહી ગયું તો આ થોડુંક ફૂલ્યું છે એટલે
તો આપણો આ સરસ ક્રન્ચી તળાઈ ગયા છે. અને તમે આની ઉપર વ્હાઈટ મેંદાના લોટની ગ્રેવી કરીને પણ અંદર કેપ્સિકમ અને અમેરિકન કોર્ન નાખી અને એવી રીતે પણ ખાઈ શકો છો. તો પછી આપણે છેલ્લે આમાં મસાલો કરશું. તો તમે જોઈ શકો છો કે આપણા બહુ જ સરસ નાચોસ થઈ ગયા છે. હવે આપણે એમાં મસાલો ભભરાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે હવે હું આટલા તળાઈ જશે એટલે એમાં મસાલો ભભરાવી. તો જે આપણે આ મસાલો કર્યો છે ચીઝ પાવડરવાળો એને હું ભભરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણા નાચોસ તૈયાર થઈ ગયા છે. એનો મસાલો ભભરાવી લીધો છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને પછી તમે આની ઉપર વ્હાઈટ ગ્રેવી કરીને પણ નાખી શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.